તો આપણા સહયોગી અદિતિ યાજ્ઞિક અને યશ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ આપ બંનેને. શરૂઆત અદિતિ આપનાથી. બિલકુલ, વેરી ગુડ મોર્નિંગ આપ બંનેને પણ. સૌથી પહેલાં શરૂઆત ગઈકાલે જે ન્યૂઝ ડિસ્કસ કરી રહ્યા હતા એની સાથે કરીએ, કેમ કે આપણને નવી અપડેટ્સ આવતા દેખાઈ રહી છે. ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો ફેઝ 1 અનવેલ થઈ ચૂક્યો છે અને એની અમુક ડિટેલ્સ આપણી પાસે આવતી દેખાઈ રહી છે. સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ જે મેં આખા જે અનાઉન્સમેન્ટ થયા છે એની અંદર કન્સિડર કર્યું છે, હાઇડ્રોજન અને અમોનિયાની અંદર આપણે એક્સપોર્ટ હબ બનવાનો લક્ષ્યાંક રાખી રહ્યા છીએ. આ એક બહુ મોટી બાબત છે, કેમ કે છેલ્લા આટલા વખતથી આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ અને હવે જ્યારે ગવર્મેન્ટ આના રિલેટેડ ઘણા બધા રિલીફ્સ આપી રહી છે જેની આપણે આગળ ચર્ચા કરીશું, ત્યારબાદ ઇન્ડિયાનું સ્ટેન્ડર્ડાઇઝેશન કેવી રીતના ગ્લોબલ લેવલ ઉપર મેચઅપ કરતું દેખાય છે અને આપણે આના માટે એક્સપોર્ટર ટર્નઆઉટ થઈએ છીએ એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. આ એક ટ્રેજેક્ટરી છે જે આપણે ફોલો કરીશું. મેઇનલી વર્ષ 2030 સુધીમાં 5 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજનનો લક્ષ્યાંક રાખી રહ્યા છીએ અને સાથે જ આને રિલેટેડ ઘણી બધી કંપનીઝને બેનિફિશિયરી મળતું દેખાશે. બટ એ સિવાય અમુક અનાઉન્સમેન્ટ છે જે ઘણા પોઝિટિવ હતા, સ્પેશિયલી ઇન ટર્મ્સ ઓફ ટ્રાન્સમિશન ચાર્જીસ. આવનાર 25 વર્ષ માટે હાઇડ્રોજન અને અમોનિયાના મેન્યુફેક્ચરર્સને આનું વેવર મળશે, જે એક મોટી બાબત છે. પ્લસ જે પ્રોજેક્ટ્સ કમિશન થતા દેખાશે 30 જૂન 2025ની પહેલાં, એની અંદર ઘણા બધા બેનિફિટ્સ આપણે બનતા જોઈશું. ક્લીન ઇલેક્ટ્રિસિટી માટે બેન્કિંગ તરફથી ફેલિસિટેશન મળશે અને સ્ટેટ ડિસ્ટ્રીબ્યુટર્સને પણ 30 દિવસ માટે આ એક આપણને સેટઅપ છે જે પોઝિટિવ ટર્નઆઉટ થતું દેખાશે. રિન્યુએબલ એનર્જી કેપેસિટી વધારવા માટે કંપનીઝને અહીં આગળથી જાતે કે પછી બીજા કોઈ ડેવલપર સાથે ભેગા મળીને કરવા માટે પણ એક પુશ મળતું દેખાશે અને સાથે જ ઓપન એક્સેસ ગ્રાન્ટ થશે 15 દિવસ જે એપ્લિકેશન કરી છે તમે એના રિસિપ્ટની અંદર જ. તો ઇઝ ઓફ ડુઈંગ ઘણું સારું કરી નાખ્યું છે. પ્લસ આ બધા નોર્મ્સ જે આવતા દેખાઈ રહ્યા છે એના લીધે મોટો ફાયદો મળતા તો જોઈશું જ. ઇનફેક્ટ ઘણા બધા બ્રોકરેજ હાઉસીસ માની રહ્યા છે કે જે કંપનીઝ આનાથી સૌથી વધારે બેનિફિશિયરી ટર્નઆઉટ થશે એની અંદર રિલાયન્સ અને એલએનટી જેવા કાઉન્ટર્સ સામેલ થઈ રહ્યા છે. ઇનફેક્ટ એલએનટીએ રિન્યુએબલ પાવર સાથે ગ્રીન હાઇડ્રોજન માટે કરાર પણ કર્યો છે અને રિલાયન્સ તરફથી પણ ગ્રીન એનર્જી પર ફોકસ ઓલરેડી રહ્યો છે. અને એક ફોકસની જે આપણે કોન્સ્ટન્ટલી ચર્ચા કરી રહ્યા છીએ એ જે ગ્રીન હાઇડ્રોજનના કોસ્ટ પ્રાઇસીસ છે એને ખાસું એવું ઘટાડવાનો પ્રયત્નો છે. ઓલરેડી એક ડિકેડ લોંગ પ્રોસેસ છે, એને R&D થકી ઇનકેસ આપણે થોડુંક વહેલા કરી શકીએ છીએ તો એક મોટું લેન્ડમાર્ક હશે અને એક મોટું આપણે બ્રેક થ્રુ મળતા જોઈશું. રિલાયન્સ આના પ્રયત્નો કરી રહ્યું છે અને પ્રાઇસીસ હાફ કરવા માટેનું એના રિલેટેડ અનાઉન્સમેન્ટ આપણે જોયા છે. તો ધ્યાન રાખો, એક મોટા ન્યૂઝ છે. આ બધી જ કંપનીઝ આજના દિવસે થોડુંક રિએક્શન આપતી દેખાશે અને સાથે જ બીજી અમુક કંપનીઝ એલએનટી, રિલાયન્સ તો છે જ, બટ EIL જેવા પણ ગ્રીન એનર્જી એરિયાની એની અંદર ટ્રાન્ઝિશન માટે ઓલરેડી જે અલગ અલગ વસ્તુઓ ઇવેલ્યુએટ કર્યા છે એને લઈને પણ કોઈ ન્યૂઝ આવે છે તો આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. ઇનફેક્ટ આ ન્યૂઝના થકે આપણે એક સ્પેશિયલ શો પણ કન્ડક્ટ કરી રહ્યા છે જેની અંદર આખી સ્પેસની ઉપર ડિસ્કશન કરીશું આજે 12:30 કલાકે માર્કેટના એક્સપર્ટ સાથે અને આની ઉપર વિશ્લેષણ પણ કરીશું. તો ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. બીજું કાઉન્ટર જે વોચ આઉટ કરી રહ્યા છે અંબુજા સિમેન્ટનું કાઉન્ટર છે. કંપનીએ રિઝલ્ટ પોસ્ટિંગ કર્યા છે અને રિઝલ્ટ એકચ્યુઅલી જે પ્રમાણે ઇમ્પેક્ટેડ દેખાઈ રહ્યા છે એબિટા ફ્રન્ટથી શરૂઆત કરવા માંગીશું. જે પ્રમાણેનો ઇનપુટ કોસ્ટ હતો એના લીધે થોડુંક ડેન્ટ ત્યાં પડ્યું છે અને ઓપરેટિંગ પ્રોફિટ્સ નિયરલી 26% ઘટતા એના લીધે વિટનેસ થયા છે. માર્જિન સ્ટ્રિંગ થયા છે 21.85%થી ઘટી અને 15.21% ઉપર થઈ ચૂક્યા છે. પાવર અને ફ્યુલ એક્સપેન્સીસની અંદર એક મેસિવ વધારો જોયો છે આપણે, કેમ કે પેટકોક પ્રાઇસીસની અંદર વધારો હતો અને કોલના પ્રાઇસીસની અંદર પણ એક કોન્સ્ટન્ટ વધારો દેખાઈ રહ્યો હતો. એ સિવાય કંપનીએ બ્રાન્ડ અને પ્રમોશનલ એક્સપેન્સીસ પણ વધાર્યા છે. મેન્ટેનન્સ અને શટડાઉનના લીધે પણ એક ઇમ્પેક્ટ આવતો દેખાયો હતો. તો પ્રોફિટેબિલિટી ફ્રન્ટ ઉપર ત્યાંથી એક અસર થઈ છે અને 50% જેટલું ડ્રોપડાઉન પ્રોફિટ ફ્રન્ટ પર વિટનેસ થયું છે. રેવન્યુ ટર્મ્સમાં લગભગ 6.3%નો એક ઉછાળો વિટનેસ થયો છે. વોલ્યુમ્સ ફ્રન્ટની વાત કરી લો, ત્યાં પણ 7.16નો આંકડો કંપનીએ ક્લોક ઇન કર્યો છે. આપણી એક્સપેક્ટેશન અરાઉન્ડ 7 મિલિયન ટનની હતી, જેની સામે આંકડો ટર્નઆઉટ થતો દેખાઈ રહ્યો છે. ફોકસ કરતા રહીશું કેવી રીતના એ આગળ વધતું દેખાય છે. આની સાથે જ કંપનીએ ફાઇનલ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે જે 6.30 પર શેર ડિક્લેર થઈ રહ્યો છે અને સાથે જ આને બાદ અહીંથી હજી એક્સપેન્શનને રિલેટેડ પણ આપણને થોડા ઘણા અનાઉન્સમેન્ટ્સ દેખાઈ રહ્યા છે, જેમાં કંપની ગ્રાઇન્ડિંગ એક્સપેન્શન પ્લાન કરી રહી છે. સિમેન્ટની અંદર 7 મિલિયન ટન સુધીનો જે કંપનીના અત્યારના
પ્લાન્ટ્સ છે એની અંદર જ, અને ત્યાંથી આગળ ગ્રીનફિલ્ડ લોકેશનની અંદર પણ એક્સપેન્ડ કરતા દેખાશે. આના રિલેટેડ વધારે ડિટેલ્સ આપણે મેનેજમેન્ટ પાસે જાણવાનો પ્રયત્ન કરીશું, કેવી રીતના વર્કઆઉટ કરશે. અને આ બ્રાઉનફિલ્ડ ક્લિંકર એક્સપેન્શન જે કંપની ઓલરેડી એક્ઝિસ્ટેડ ઇન્ટિગ્રેટેડ પ્લાન્ટ છે ભરતપુરા છત્તીસગઢની અંદર, એની અંદર કરવા જઈ રહી છે, કેવી રીતના વર્કઆઉટ થશે ધ્યાન રાખતા રહીશું. બાકી આજે કંપની કેવી રીતના રિએક્ટ કરે છે એની ઉપર ખાસ ધ્યાન રાખતા રહીશું. નેક્સ્ટ કાઉન્ટર બજાજ ઓટોનું છે. હવે આપણે ઓલરેડી ગ્રીન હાઇડ્રોજન પોલિસીની ઉપર ડિસ્કશન કરી રહ્યા હતા. બીજું એક જે મેજર ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઇલેક્ટ્રિકલ વ્હીકલનું ટ્રાન્ઝિશન છે. છેલ્લા 5 કે 6 મહિનાથી આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ. ઇલેક્ટ્રિક વ્હીકલ સીન્સની અંદર ધરખમ વધારો થઈ રહ્યો છે. બજાજ ઓટો તરફથી ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતકનું નેટવર્ક વધારવા માટે કંપની વિચાર કરી રહી છે, અને આવનાર જે અમુક અઠવાડિયાઓ છે એ દરમિયાન ડિમાન્ડ જે દેખાઈ રહી છે એને પણ ઘણું પોઝિટિવલી કંપની વિટનેસ કરી રહી છે. 12 નવા સિટીઝ ઓલરેડી આ નેટવર્કમાં એડ કરી ચૂકી છે 2022ના પહેલા 6 વીક દરમિયાન, અને સાથે જ કંપની રિસન્ટલી 300 કરોડ જેટલું એક ઇન્વેસ્ટમેન્ટનું અનાઉન્સમેન્ટ પણ કર્યું છે પોતાનું ઇલેક્ટ્રિક વ્હીકલ પ્રોડક્શન કેપેસિટી એનહેન્સ કરવા માટે. તો નજર રાખો, આ બીજી સ્પેસ છે જેની ઉપર આપણે ફોકસ કરી રહ્યા છીએ. આના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી લઈએ, આની રિલેટેડ કેમિકલ્સની વાત કરી લઈએ, બેટરીઝની વાત કરી લઈએ, ઇલેક્ટ્રિક વ્હીકલમાં જે કંપનીઝ પ્રોડક્શન કરી રહી છે એની વાત કરી લઈએ. આ બધા જ છેલ્લા અમુક મહિનાઓથી આપણને એક સારા રિટર્ન્સ પ્રોવાઈડ કરતા દેખાઈ રહ્યા છે, અને હવે બજાજ ઓટો માટે જ્યાં ન્યૂઝ આવતા દેખાઈ રહ્યા છે પ્રોબેબલી આજે સેન્ટિમેન્ટલ પોઝિટિવ દેખાઈ શકે છે. લાસ્ટ કાઉન્ટર લ્યુપિનનું છે. કંપનીને એક જેનેરિક માટે મંજૂરી મળી છે. શેનું જેનેરિક? સોલોસેક ડ્રગ માટેનું. હવે આનું યુઝેજ 2 વસ્તુઓમાં થતો દેખાય છે. સૌથી પહેલાં તો સ્પેશિયલી જે અહીં આગળથી અમુક ફિમેલ્સ માટે યુઝ થતું દેખાય છે એની ઉપર એક નજર કરી લો. બેક્ટેરિયલ વજાઇનલ ઇન્ફેક્શન્સ 12 વર્ષથી ઉપરની મહિલાઓ છે એમના માટે આની ટ્રીટમેન્ટ માટે યુઝ થાય છે. પ્લસ ટ્રાઇકોમોનિયાસિસ જે એક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે જે બધા એડલ્ટ્સ માટે યુઝ થાય છે, એના માટેની ટ્રીટમેન્ટ માટે આ દવા ઉપયોગી થશે. અને મેનેજમેન્ટ આની ઉપર ઘણી પોઝિટિવ કમેન્ટ્સ આપી રહ્યું છે, કેમ કે જે પ્રમાણે આનું એક્સપેન્ડેડ માર્કેટ દેખાઈ રહ્યું છે એને જોતાં અહીં આગળથી સારું માર્કેટ કેપ્ચર થઈ શકે છે. આ સપ્લિમેન્ટની વાત કરીએ, અહીં આગળથી એક સ્ટ્રોંગ પોઝિશનિંગ કંપનીને પ્રોવાઈડ પણ કરશે, અને હેલ્થકેર પ્રોફેશનલ્સ આ એક ટ્રીટમેન્ટને બંને જે સેગમેન્ટ્સની આપણે વાત કરી એની અંદર એક કમ્પ્લીટ કોર્સ ઓફ થેરેપી ગણી રહ્યા છે એક સિંગલ ડોઝની અંદર. તો એક મોટા ન્યૂઝ છે લ્યુપિનના કાઉન્ટર માટે. ધ્યાન રાખતા રહીશું કેવી રીતના વર્કઆઉટ કરે છે. બેક ટુ યુ.